નમસ્કાર મિત્રો. આજે ફરી એકવાર આપણી ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની સિરીઝમાં આપનું સ્વાગત કરીએ છીએ. મોસ્ટ ઓફલી પોઈન્ટ આપણે પૂરા કરી આપ્યા છે. હવે જે વારંવાર ગ્રુપમાં મિત્રો પૂછતા હોય છે કે સર ક્યારે સિરીઝ પૂરી થશે, તો હવે આપણા છેલ્લા 2 ટોપિક્સ એ તમારા સેક્ટર સ્ટેટિસ્ટિક્સ ઉપરનો આજનો છેલ્લો પોઈન્ટ, વુમન એન્ડ ચાઇલ્ડ સ્ટેટિસ્ટિક્સ, અને એ પછી એ તમારું સ્ટેટ અને નેશનલ એકાઉન્ટ એ જે પોઈન્ટ છે એ બંને આપણે પૂરા કરી આપીશું. એટલે આપ બેફિકર રહી અને આજના વિડીયો સાથે આપણે જોડાઈએ. તો વુમન અને ચાઇલ્ડ સ્ટેટિસ્ટિક્સ, આના પહેલા આપણે ટોટલ 3 સ્ટેટિસ્ટિક્સ એ સેક્ટર વાઇઝ જોયા: એજ્યુકેશન, એગ્રીકલ્ચર અને હેલ્થ સેક્ટર. અને એક આપણે એડવાન્સમાં એક તમારા એઝ પર સિલેબસ મુજબ એક વાઇટલ સ્ટેટિસ્ટિક્સ કરી અને આખો એક ટોપિક છે એ પણ આપણે કવર કરી લીધો છે. તો આજનો આપણું જે વુમન અને ચાઇલ્ડ સ્ટેટિસ્ટિક્સ પરનો જે ટોપિક્સ છે એના ઉપર શરૂ કરીએ. સૌપ્રથમ આપણે અત્યાર સુધી જે દરેક સેક્ટરના સ્ટેટિસ્ટિક્સમાં જે પણ ટોપિક્સ જોયેલા છે એ જ ટોપિક્સ આપણે આજે વન બાય વન એ જોવાના છીએ. સૌથી પહેલા આપણે એનું ઇન્ટ્રોડક્શન છે, પછી વિઝન મિશન છે, અને ઇન્ડિકેટર શું છે, પછી એના સર્વે સેન્સસ કેવા પ્રકારે કવર કરવામાં આવે છે, એની ઇન્સ્ટિટ્યૂટ, એને લગતી ઇન્સ્ટિટ્યૂટ કેવી છે, પછી એના એક્ટ અને રૂલ્સ શું છે, અને પ્રોગ્રામ અને સ્કીમ એ કેવા પ્રકારની વુમન અને ચાઇલ્ડ ની સાથે સંકળાયેલી છે, તો એ બાબતે આપણે જોવા માટે આજે જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ ટુ ધી પોઈન્ટ, વન બાય વન. સૌથી પહેલા છે કે વુમન અને ચાઇલ્ડ સ્ટેટિસ્ટિક્સ છે શું, શા માટે આ આપણે વુમન ઓરિએન્ટેડ અને ચાઇલ્ડ ઓરિએન્ટેડ એ અમુક પ્રકારના સ્ટેટિસ્ટિક્સ કવર કરવામાં આવે છે. આપણે અગાઉ જે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ જ્યારે કરેલું હતું ત્યારે આપણે ખાસ જોયેલું કે સૌથી વધારે ફોકસ એ માતા અને બાળક ઉપર કરવામાં આવે છે, હેલ્થ ઓરિએન્ટેડ. કારણ કે બાળક જો એ સ્વસ્થ અથવા સમૃદ્ધ હશે તો પછી એ આવનાર પેઢી એ સ્વસ્થ હશે, અને માતા પોતે એ પોતે સ્વસ્થ હશે તો પછી એ આગળ જે એની સામાજિક જીવનચર્યા, શારીરિક, માનસિક, આર્થિક જે પણ એના પાસા છે, કલ્ચરલ છે, એ બધા જ મજબૂત હશે. એટલે કે મહિલા પોતે એ સશક્ત હશે. તો એના માટે થઈને સ્ટેટિસ્ટિક્સ એ ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલા આપણે જોઈએ સેક્ટરમાં સ્ટેટિસ્ટિક્સમાં મહિલા અને બાળ સંબંધિત આરોગ્ય, એટલે કે આપણે હેલ્થ સ્ટેટિસ્ટિક્સમાં જોયું હતું. ઇકોનોમિકલી એટલે કે આર્થિક રીતે પગભર, સામૂહિક એક આખા સમૂહમાં સોશિયલ રીતે રહેતા હોય તો એ સામાજિક, સામૂહિક અને સાંસ્કૃતિક અને માનસિક સ્થિતિને મજબૂત કરવા, આ અલગ અલગ જે સેક્ટર છે એને એ મહિલા અને બાળકોના પરિપ્રેક્ષમાં મજબૂત કરવા માટે, ગૌરવભેર જીવન આપવા માટે જે પણ નીતિ વિષયક નિર્ણયો અને આયોજન કરવા પડે એના માટે શું જરૂર પડે, તો એના માટે આંકડા જરૂર પડે. તો એક એવા વ્યવસ્થિત ઓબ્જેક્ટિવ નક્કી કરી અને આંકડાઓ એકત્રિત કરવાની, એના ઉપર વિવિધ પ્રક્રિયા કરવાની, એના ઉપર વિવિધ એનાલિસિસ કરવાની, અને કંઈક એવા જરૂરી એવા પ્રકાશન પબ્લિશ કરવા માટેની જે સમગ્ર કામગીરી છે મહિલા અને બાળના પરિપ્રેક્ષમાં, એને એ વુમન અને ચાઇલ્ડ સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા થઈ કે શા માટે અને કયા ઓરિએન્ટેડ થી. તો આરોગ્ય, આર્થિક, સામૂહિક, સામાજિક, સાંસ્કૃતિક આ બધા જ જે સેક્ટર છે મહિલા અને બાળ બંનેના પરિપ્રેક્ષમાં એમને મજબૂત જીવન કે મજબૂત એ ગૌરવભેર સમાજમાં સ્થાન આપવા માટે જે આપણે સ્ટેટિસ્ટિક્સ કવર કરીએ એને એ આપણે વુમન અને ચાઇલ્ડ સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ. હવે એમાં ઓબ્જેક્ટિવ શું છે, એવા ઓબ્જેક્ટિવ શું છે કે શા માટે આ સ્ટેટિસ્ટિક્સ કવર કરવામાં આવે છે. તો સૌથી પહેલું છે 0 થી 6 વર્ષના બાળકો ને સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં સુધારો કરવો. મુખ્યત્વે બાળકોના જે ન્યુટ્રિશન પ્રોબ્લેમ આવતા હોય છે, જે કુપોષણથી એ પોતે પીડાતા હોય છે, તો એ 0 થી 6 વર્ષના બાળકોને જન્મથી લઈ અને જ્યારે બાળક 6 વર્ષનું થાય ત્યાં સુધી એના જે બધા એ જે લગતા બધા બાબતો છે, એનું એ હેલ્થ છે, એનું એ જે પોષણ ન્યુટ્રિશન લેવલ છે, એ બધું જ એક યુએનના જે લેવલ છે, યુએનના એક ધારાધોરણો છે એ મુજબ એને મળે એવા પ્રયત્નો કરવા. એની સાથે સાથે બાળકોનો શારીરિક વિકાસ થાય,
માનસિક વિકાસ થાય અને સામાજિક વિકાસ પણ થાય. કારણ કે આપણને ખબર છે કે બાળક એ પોતે 3 વર્ષથી 6 વર્ષનું હોય ત્યારે મેક્સિમમ એનું મેન્ટલી ડેવલપમેન્ટ થતું હોય છે. એટલે એને એ પ્રકારની એક્ટિવિટી, એ પ્રકારની રમતો, એ પ્રકારની એની અ પ્રેક્ટિકલ્સ એને વિઝ્યુઅલાઇઝેશન્સ એ કરાવવામાં આવે, તો પછી એ બાળકનો જે વિકાસ છે, એ બધી રમત-ગમત જે બધા એનો શારીરિક, માનસિક જે વિકાસ થવાનો છે, એ ખૂબ સારી રીતે થઈ શકે. તો આપણું આ જે છે વુમન અને ચાઇલ્ડ સ્ટેટિસ્ટિક્સ કવર કરવા પાછળનો હેતુ પણ એક આ છે કે આપણી પાસે એવા ડેટા હોય, તો જેના આધારે જે પણ કુપોષિત બાળક છે એને શારીરિક ધ્યાન દેવામાં આવે, જે મેન્ટલી કઈ તકલીફ અનુભવી રહ્યા છે બાળકો, એ સમજવામાં, લખવામાં, વિઝ્યુઅલાઈઝ કરવામાં, તો એ રીતે એને માનસિક ટ્રીટમેન્ટ આપવામાં આવે અને એનું પોતાનું એક કલ્ચરલ પણ એનું ડેવલપમેન્ટ થાય. પછી છે કિશોરીઓ, સગર્ભા, સ્તનપાન કરાવતી મહિલાઓના પોષણના સ્તરમાં વધારો થાય. કારણ કે એક લેવલથી પછી એ આગળ જ્યારે એ પોતે બાળક જાય, એ પોતે જ્યારે યુવાન વય અવસ્થામાં આવે, ત્યારે કિશોરીઓનું પોતાને કંઈક એવું ડેવલપમેન્ટ થાય. જેથી જ્યારે એ પોતે માતા બનશે કે જ્યારે જ્યારે કોઈ બાળકને જન્મ આપશે, ત્યારે એનું હેલ્થ એ સારું રહે. કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે માતા મૃત્યુ દર એ 28 છે. તો એ આપણે નીચો લાવી શકીએ. તો એ પણ એક આપણો હેતુ છે. સમાજમાં મહિલાઓ પ્રત્યે હાલની જે માનસિકતા છે એમાં ફેરફાર કરવાનો છે. ચાઇલ્ડ ઓરિએન્ટેડ આપણે જોયું, હવે મહિલા ઓરિએન્ટેડ જોઈએ. તો સમાજમાં જે અત્યારે આપણી જે જૂની પુરાણી જે બધી વિચારધારાઓ હતી, એ ચેન્જ કરી અને મહિલાઓને એ સમાજમાં ઉચ્ચ સ્થાન આપવાનો પણ એક હેતુ છે. ભારતમાં કાયદા અને બંધારણની જોગવાઈ અનુસાર મહિલાઓના અધિકાર પણ એ કરવાનું મહિલા આયોગ આપણે જેની સ્થાપના કરી છે, ગુજરાત અથવા બીજા સ્ટેટમાં અથવા સેન્ટ્રલ લેવલે, તો એને મહિલાઓને જે કાયદાઓથી રક્ષણ મળવું જોઈએ, એ પણ એક બાબત ખૂબ અગત્યની. સાથે સાથે સમાજના પછાત વર્ગની મહિલાઓનું આર્થિક રીતે પગભર થાય. આંગણવાડી ની અંદર આપણે જોઈએ છીએ કે આપણે જે અ, મહિલાઓને પણ પોષણ આપીએ છીએ, કિશોરીને પણ પોષણ આપીએ છીએ અને અલ્ટિમેટલી બાળકનું પણ એ ધ્યાન ત્યાં રાખીએ છીએ. તો એવી રીતે સખી મંડળ બનાવી અને એ જે આદિવાસી વિસ્તારની મહિલાઓ છે, પછાત વર્ગની મહિલાઓ છે, એનું ઉત્કર્ષ થાય, એના માટે પણ એક એનો ઓબ્જેક્ટિવ હોય છે. ને એકંદરે વિકાસની પ્રક્રિયામાં એ જેન્ડર ઇક્વાલિટી આવે અને એ જાતિ સમાનતાને ધ્યાનમાં રાખી અને એની એ મહિલા અને પુરુષને એ સમાન કાર્ય, સમાન વેતન એ મળતું થાય અને જરૂરિયાતમંદ મહિલાઓ અને બાળકોના સંબંધિત કલ્યાણની પ્રવૃત્તિ પણ આપણે કરી શકીએ, એવી આપણો મુખ્ય ઓબ્જેક્ટિવ હોય છે. હવે આપણે જોઈએ તો કેવા પ્રકારના પ્રોબ્લેમ અને પર્પસીસ થી આ ચાઇલ્ડ અને વુમન સ્ટેટિસ્ટિક્સ એ કવર કરવામાં આવે છે. અહીંયા આપણે એ કેવું પહેલાના સમયમાં પ્રોબ્લેમ્સ હતા. એ આપણે એક વાર જોઈ લે. તો સૌથી પહેલા એ મહિલાઓને અને બાળકોને કાયદાથી રક્ષણ મળતું ન હતું. આર્થિક કાર્યમાં પણ એને પોતાની સ્વતંત્રતા મળતી ન હતી, એ સમસ્યા હતી. કાર્યના સ્થળે જાતિ સતામણી પણ બહુ વધારે હતી. બાળ લગ્ન થતા હતા, સતી પ્રથાનો રિવાજ હતો, ઘરેલું હિંસા થતી હતી, દહેજ પ્રથા હતી, વ્યક્તિ એ બાળકોની અને સ્ત્રીઓની દાણચોરી થતી હતી અને સ્ત્રી પુરુષની સમાનતા એ ન હતી. તો આ બધા જ એ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરી અને આપણે કંઈક એવા નીતિ નિર્ણયો પર આવવાનું છે કે ગવર્નમેન્ટ પોતે એ કંઈક પોલિસી મેકિંગ કરે, ડિસિઝન મેકિંગ કરે, એવા કંઈક પ્રોગ્રામ ડેવલપ કરે, એવું કંઈક ઇવોલ્યુશન કરે બાળકો અને મહિલાઓ પર, જેથી આપણે એમના જે આ પ્રોબ્લેમ્સ છે એ દૂર કરી અને જેન્ડર ઇક્વાલિટીને મેક્સિમમ ગ્રોથ કરી શકીએ. એવું રિસર્ચ અને એવું એનાલિસિસ પણ આપણે હાથ ધરી શકીએ કે એવા સ્ટડી હાથ ધરીએ, જેથી એ એજ્યુકેશનમાં કંઈક આપણે એને મદદ કરી શકીએ, પોષણમાં કંઈક મદદ કરી શકીએ, એજ્યુકેશન બાબતે આપણે એને કંઈક મદદ કરી શકીએ અને સાથે સાથે જેન્ડર ઇક્વાલિટી પણ થાય, એ આપણો ખાસ આશય છે. સોશિયલ વર્કર, સામાજિક કાર્યકર્તાની દ્રષ્ટિએ પણ જોઈએ તો ઘણી બધી એનજીઓ એ વુમન અને ચાઇલ્ડ માટે થઈને કાર્ય કરતી હોય છે અને રાઇટ્સ અપાવવા માટે થઈને કાર્ય કરતી હોય છે. તો એમનું પણ એક્સેસિબલ વધે, એમનું પણ ઘણું બધું વ્યાપ વધે, એ પણ એક આપણો એ ઉદ્દેશ્ય હોય છે. અને ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પણ થાય. યુનિસેફ, WHO, UN આ બધા જ એ વુમન અને ચાઇલ્ડની બાબતમાં ખૂબ જાગૃત છે. એ પોતે અનેક એવા પ્રોગ્રામ્સ યુનિસેફ પણ એ પોતે લાવતી હોય છે. તો ભારતમાં પણ યુનિસેફ બાળકો અને મહિલાના ઉત્કર્ષ માટે ઘણી બધી પ્રકારની એ પ્રવૃત્તિ કરતી હોય છે. તો ઇન્ડિયા પ્રોગ્રેસ ટુ ગ્લોબલ કમિટમેન્ટ લાઈક SDG એટલે કે જે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે,
એના સંદર્ભમાં જે મહિલા અને ચાઇલ્ડને લગતા જે પણ એ કોરિલેટેડ ગોલ્સ છે, એમાં પણ એ વ્યાપ લાવી અને આપણે આ બધા પ્રોબ્લેમ્સને આપણે દૂર કરી અને આપણા જે પર્પઝિવ વુમન અને ચાઇલ્ડ છે એ સ્ટેટિસ્ટિક્સ આપણે કલેક્ટ કરી શકીએ એવો એ આપણો આશય હોય છે. સાથે સાથે જોઈએ તો એનું વિઝન શું છે, મિશન શું છે, આ વુમન અને ચાઇલ્ડ બાબતે જે સ્ટેટિસ્ટિક્સ કવર કરવાનું વિઝન શું છે. સૌથી પહેલા આપણે જોયું જે હેતુ છે એ વિઝનમાં આવે તો બાળકોને પોષણ સુનિશ્ચિત કરવું એ આપણું વિઝન હોય. કારણ કે એક પણ બાળક એ કુપોષિત રહી ન જાય, રેડ ક્રાઇટેરિયામાં રહી નહીં જાય, યલો ક્રાઇટેરિયામાં ન રહે, બધા જ ગ્રીન ક્રાઇટેરિયામાં આવે એવું એક સુનિશ્ચિતતા એ ગવર્મેન્ટ પોતે કરે. ગૌરવ સાથે એ મહિલાઓનું સશક્તિકરણ કરે, હિંસા અને ભેદભાવથી મુક્ત એવું વાતાવરણ એ મહિલાઓને આપે, એની ખાતરી આપે એવું એક હેલ્ધી એ એન્વાયરમેન્ટ ઊભું કરવું. આ એક વિઝન હોય છે આપણું. એની સાથે સાથે મિશન પણ હોય છે. કારણ કે વિઝનને પાર પાડવા પણ એવા કંઈક નાના નાના મિશન ટુકડામાં એ ટાર્ગેટ નક્કી કરી અને પછી એ લક્ષ્યાંકને પાર પાડવા પડે. તો 0 થી 6 વર્ષના બાળકોનું એ પોષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવો. બાળકના આપણે અગાઉ પણ જોયું કે માનસિક, શારીરિક, સામાજિક વિકાસ કરવો, મૃત્યુદર નીચો લાવવો, વિકલાંગને મદદ કરવી અને કુપોષણની ઘટનાઓને પણ ઘટાડવી. યોગ્ય પોષણ અને આરોગ્યની બાબતમાં બાળકને સમાન સ્વાસ્થ્ય અને પોષણની આરોગ્ય સંભાળ મેક્સિમમ રાખવી. સાથે સાથે માતાની પણ એ ક્ષમતા વધે, એનું પણ એ પોષણ વધે એવું એ ધ્યાન રાખવું. નાના બાળકો અને સગર્ભા માતાને પણ એ પોષણ આપવું. અત્યારે આપણે આંગણવાડીમાં એ બધી સ્કીમો ચાલતી હોય છે. આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકો છે એને પ્રી પ્રાઇમરી જે એજ્યુકેશન છે એ આપવું. સ્ત્રી ભ્રૂણ રોકવા. કારણ કે જે મહિલાઓને ગ્રામ્યમાં પછાત કે જે વર્ગ છે, આદિવાસી વર્ગ છે, ત્યાં જઈ એમના ઘરે જઈ અને એમને સમજાવવા અને એ બાળકનું એ ભ્રૂણ રોકવું અને આર્થિક સહાય અને વ્યવસાયિક લાભોની તાલીમો પણ સાથે સાથે આપવી. એ આપણો એ હોય છે. સાથે સાથે મહિલાઓને 24/7 હેલ્પલાઇન આપણે જોઈએ છીએ કે 181 મહિલા અભિયાન છે. એવી બધી સ્કીમોના આધારે એમને 24 કલાક એમને પ્રોટેક્શન આપવું. એવી રીતે એમને પોલીસ ડેસ્ક આપવું, કાનૂની સહાય આપવી, તબીબી સહાય આપવી, પરામર્શ સાથે સેવાઓ આપવી. ઘણી બધી એવી મહિલા હોય છે જેને પોતાના રાઈટ્સ માટે શું કરવું એ ખબર પડતી નથી. તો એમને એ જરૂરી એ કોઓર્ડિનેશન આપવું. ઘણી વખત એ રઝળતી મહિલાઓ હોય તો એને એવું શેલ્ટર હાઉસમાં જઈ અને એને આશ્રય સ્થાન આપવું. એ પણ એક આપણું એ મિશન છે. જે વ્યાપારી જાતિ શોષણ છે એટલે કે જે દાણચોરી છે એ પણ એ અટકાવવી અને મહિલાની હેરફેર, પીડિત પરિવારો અને સમાજમાં એમને પુનર્જીવન કરાવવું. બાળકોને ડે કેર સુવિધાઓ આપવી એ પણ એક આપણો આશ્રય હોય છે. એવી આશ્રમ શાળાઓ, હોસ્ટેલ્સ ઊભી કરવી જેમાં રહેવાનું, ખાવાનું, પીવાનું એની સાથે સાથે એને કપડાં કે બીજી તબીબી સારવાર કે જે પણ એ હોય એ સુવિધાઓ પણ આપવી. આપણે અત્યારે એવા શેલ્ટર હાઉસ અને આશ્રમ શાળાઓ જોઈએ છીએ. એમાં બાળકો અને મહિલાઓને ફ્રી ઓફ કોસ્ટમાં એ તમામ વસ્તુની સુવિધા આપવામાં આવતી હોય છે. કે વહાલી દીકરી જેવી યોજનાઓ માટે પણ એ ઉત્તરોત્તર એમને પ્રોત્સાહન આપવું કે બાળક જન્મ થાય તો સરકાર એ 1,20,000 એ બાળક પોતે 12 ધોરણ ભણે ત્યાં સુધીમાં સરકારે આપતી હોય છે. તો આ રીતે એ આખું આપણું વિઝન અને મિશન એ પાર પાડવા માટે આપણને આ વુમન અને ચાઇલ્ડને કોરિલેટેડ જે પણ સ્ટેટિસ્ટિક્સ છે એ જરૂર પડતા હોય છે. તો હવે એ પ્રકારના સ્ટેટિસ્ટિક્સનું ઇન્ડિકેટર શું હોય છે? તો ઇન્ડિકેટરમાં સૌથી પહેલું આપણે જોઈએ તો અગાઉ જોયેલું કે MMR માતા મૃત્યુ દર પ્રમાણ. તો 1,00,000 માતાએ જે જીવિત બાળકને જન્મ આપે છે અને માતા એ દરમિયાન એ અ, અ, જે એની ગર્ભાવસ્થા છે એને જન્મ આપતા સમયે એ મૃત્યુ પામે તો એને આપણે રિડ્યુસ એ કરી અને 20ની પણ અંદર એને લઈને આવવી. એ એક આપણો એક ઇન્ડિકેટર છે. એક આપણું માપ છે જેના આધારે આપણું એ માતાના લગતી જે સ્વાસ્થ્ય છે એનું એ માપ આપણને નીકળે. પછી છે IMR કે એક એ જીવિત જે જન્મ થાય બાળકના એમાં 1 વર્ષમાં એમાં જે અત્યારે જે મૃત્યુદર છે એને એ ઘટાડો કરવો. બાળકો જે જન્મ સમયે મૃત્યુ પામે છે 1 વર્ષની અંદર કોઈ પણ કારણોસર એ મૃત્યુ પામે છે એ આપણે નીચો લાવવો. ચાઇલ્ડ સેક્સ રેશિયો સ્ત્રી અને પુરુષની સાથે સાથે 0 થી 6 વર્ષના બાળકોનું જે પ્રમાણ છે એ સ્ત્રી અને પુરુષનું પ્રમાણ એ પણ એ ઓછું એ મેક્સિમમ એમનો ગેપ એ ઓછો
કરવો. ફર્ટિલિટી રેટ, જન્મદર એ પણ આપણે એક એવું ઇન્ડિકેટર છે કે એ સ્ત્રી પોતાના સમગ્ર કાર્યકાળમાં એ જે બાળકોને જન્મ આપે છે એ મેક્સિમમ એ રિડ્યુસ થાય. લિટરસી રેટ બાય જેન્ડર, સ્ત્રી અને બાળકોને એનું સાક્ષરતાનું લેવલ કેટલું છે એ આપણે નક્કી એ કરવું. મેક્સિમમ સાક્ષર થાય તો એને એ સમાજમાં એ ઉચ્ચ સ્થાન મેળવી શકે. એક્સેસ ઓફ હેલ્થ કેર સર્વિસ, એને એટલી ઇઝીલી એ આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય એના ઘરથી નજીક, એ ગ્રામ્ય એ વિસ્તારમાં, તો એ પણ એક બહુ અગત્યની વસ્તુ છે. ન્યુટ્રિશન સ્ટેટસ, બાળકોનું ન્યુટ્રિશન લેવલ એ રેડ ઝોનમાંથી નીકળી અને એ યલોમાં આવે અને યલોથી એ આગળ વધી અને એ ગ્રીન ઝોનમાં એ બાળક આવે, એ પણ એક આપણો ચાઇલ્ડ મેરેજ અટકે, બાળ લગ્ન અટકે છે. કારણ કે બાળ લગ્ન થાય છે એના કારણે એ ખૂબ ઓછી ઉંમરે મહિલાની એક શરીરની કેપેસિટી ન હોય અને બાળકને જન્મ આપે એટલે બાળકનું પણ એ સ્વાસ્થ્ય ખરાબ આવે અથવા મૃત્યુ, જે બાળ મૃત્યુ છે એ વધે અને સાથે સાથે માતા મૃત્યુ પણ દર વધે. એટલે જે સરકારે જે એજ નક્કી કરી છે કે 18 એ મહિલાઓ માટે અને એ પુરુષ માટે એ 21 વર્ષ, તો એનાથી વધારે ઉંમરે જ એ લગ્ન થાય એવું એ જાહેરાત કરવી. તો આ બધા ઇન્ડિકેટરના આધારે આપણે એવા સ્ટેટિસ્ટિક્સ એ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ જેનાથી મહિલા અને એ બાળકોને લગતા એ આપણને આંકડાઓ મળે. તો હવે છે સર્વે અને સેન્સસ એ કયા પ્રકારના થાય છે. સ્પેશિયલ જેમાં મહિલાઓ અને બાળકોને લગતા સ્ટેટિસ્ટિક્સ એ બહાર આવતા હોય છે. તો સૌથી પહેલું છે સેન્સસ. સેન્સસ એ આપણને એજ્યુકેશનની પણ માહિતી આપે છે, ફેમિલી બેકગ્રાઉન્ડની માહિતી આપે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી આપે છે, એજ્યુકેશનની માહિતી આપે છે. સાથે સાથે સાક્ષરતા, મહિલાની કેટલું પ્રમાણ છે, બાળકોનું પ્રમાણ કેટલું છે, એ બધી જ એ ઇનિશિયેટિવ માહિતી આપણને સેન્સસ આપે છે. તો સૌથી પહેલું છે કે ફિમેલ પોપ્યુલેશન કેટલું છે, કયા વિસ્તારમાં, કેટલા તાલુકા, જિલ્લા અને આપણા રાજ્યમાં પુરુષની સામે એ કેટલું ફિમેલ એ પોપ્યુલેશન છે. એ ફિમેલ પોપ્યુલેશન સાથે સાથે ચાઇલ્ડ પોપ્યુલેશન કેટલું છે, બાળકોનું પ્રમાણ કેટલું છે, એ પણ એ મહત્વનો આંકડો છે. જેટલું એ પુરુષની સામે મહિલાઓનું પ્રમાણ વધારે, તો એટલો એ સમાજમાં જેન્ડર ઇક્વાલિટીનો ગેપ ઓછો હોય છે. જેટલા 0 થી 6 વર્ષના બાળકોનો ગેપ ઓછો, એટલું એ બાળકોનું એ સ્વાસ્થ્ય સારું. લિટરેસી રેટ, સાક્ષરતા દર કેટલો છે જેન્ડર વાઇઝ, મેલ અને ફિમેલમાં, તો એ પણ એ આપણા માટે ખાસ અગત્યની બાબત છે. મેરેજ સ્ટેટસ, કેટલી મહિલાઓ પોતે મેરેજ કરે છે અને મેરેજ પછી કેટલી ડાયવોર્સ લે છે, એ પણ એ અગત્યનો એક એ આપણને સેન્સસ ઉપરથી માહિતી મળે છે. ગ્રોથ રેટ, કેટલા ગ્રોથ રેટથી એ વસ્તીમાં વધારો થાય છે દસકામાં અથવા યરલી, તો એ પણ આપણને એક અગત્યનું ઇન્ડિકેટર એમાંથી મળે છે. જેન્ડર રેશિયો, સ્ત્રી પુરુષ પ્રમાણ, આપણે અત્યારે જોઈએ છીએ કે 1000 એ પુરુષે એ સ્ત્રીનું પ્રમાણ કેટલું હોય છે, તો એ પણ એ આપણા માટે ખૂબ અગત્યની એ બાબત છે. મેટરનલ મોર્ટાલિટી રેટ રેશિયો, એ માતાનું એ મૃત્યુ જે થાય છે એનું પ્રમાણ કેટલું છે. અને છેલ્લે છે ચાઇલ્ડ સેક્સ રેશિયો, એટલે કે 0 થી 6 વર્ષના જે બાળકો છે એનો એ રેશિયો કેટલો છે. તો આ આપણને બધી જ વિગતો એ સેન્સસ ઉપર હોય છે. પછી છે મોસ્ટફી, એ અમુક રિપોર્ટ એનએસએસઓ પોતે રાઉન્ડ હાથ ધરે છે. અમુક કી ફાઇન્ડિંગ્સ એ પોતે રજૂ કરે છે હેલ્થ ઉપર, એજ્યુકેશન ઉપર, એમ્પ્લોયમેન્ટ ઉપર, પિરિયોડિક પોસ્ટ લેબર સર્વે ઉપર અને જેન્ડર સ્ટેટિસ્ટિક્સ પણ એ મોસ્ટલી બહાર પાડે છે. આ બધા જ પ્રકારના જે રિપોર્ટ્સ એ બહાર પાડે છે એમાં આપણને વુમન અને એ આપણને ચાઇલ્ડ રિલેટેડ એ સ્ટેટિસ્ટિક્સ મળતા હોય છે. ત્યાર પછી છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, એ પણ એના ઉપરથી પણ આપણને કંઈક એવા વુમન અને ચાઇલ્ડને લગતા સ્ટેટિસ્ટિક્સ મળતા હોય છે. તો કેટલું વુમન એમ્પાવરમેન્ટ છે, કેટલું ન્યુટ્રિશન સ્ટેટસ છે, હેલ્થને લગતા ઇન્ડિકેટરોમાં મહિલાઓનું કેટલું પ્રમાણ છે, રિપ્રોડક્ટિવ હેલ્થ કેટલી છે, કેટલી મહિલાઓ પાછી 15 થી 49 વર્ષની વયની અંદર કવર થાય છે. ફેમિલી પ્લાનિંગની બાબતોમાં શું અત્યારે સ્ટેટસ છે અને માતા અને બાળકોનું હેલ્થ શું છે, એ પણ આપણને એનાલિસિસ મળે છે. અને મોર્બિડિટી અને મોર્ટાલિટી, એટલે કે મૃત્યુ અને મૃત્યુ પછીના જે કારણો છે એ બધું જ આપણને એ એનએફએચએસ માંથી મળે છે. અધર ઘણા બધા એવા સર્વે પણ છે, એસઆરએસ છે, ડિસ્ટ્રિક્ટ લેવલ હેલ્થ સર્વે છે, એનએનએમએસ કરીને, એનએનએમબી કરીને એક આખો સર્વે છે. આ બધાની વિગત આપણે આના પછી એ સ્લાઇડમાં જોઈએ છીએ. પછી છે આઈએલઓ, પણ પોતે એ લેબર ફોર્સ એ પાર્ટિસિપન્ટ રેટ એ વુમનના એક પરિપ્રેક્ષમાં એ બહાર પાડે
છે. ગ્રોસ એનરોલમેન્ટ ઇન હાયર એજ્યુકેશનમાં કેટલું વુમનનું પાર્ટિસિપન્ટ છે, મીન્સ કે 12મું ધોરણ પાસ કરી પછી કોલેજ ને એ બધી બાબતોમાં યુનિવર્સિટીમાં કેટલું એનું એનરોલમેન્ટ છે, એ પણ એક ખૂબ અગત્યની બાબત છે. ત્યાર પછી આપણે જોઈએ વન બાય વન, તો સેન્સસમાંથી આપણને શું માહિતી મળે છે? સૌથી પહેલું સેક્સ રેશિયોની માહિતી મળે છે અને વર્તમાને 943 સેક્સ રેશિયો છે. રૂરલમાં 949 અને અર્બનમાં 929 છે. છેલ્લા દાયકા મુજબ કેટલો ફેરફાર થયો? ધારો કે 2001માં જે હતો તો 10 એ ચેન્જીસ આવેલો છે, એટલે કે 10 પોઈન્ટ વધેલો કે 10 વ્યક્તિ વધેલો છે સેક્સ રેશિયો. ત્યાર પછી છે ચાઇલ્ડ પોપ્યુલેશન કેટલું છે? 2011માં એ 15,87,00,000 ચાઇલ્ડ પોપ્યુલેશન હતું. એમાં મેલ અને ફિમેલની એ આપણની સામે આંકડાઓ જ છે. ગ્રોથ કેટલો થયો છે? તો આટલો એ ગ્રોથ એ 2001 થી 2011ના દરમિયાન એ ડાઉન થયેલો છે. અને પોપ્યુલેશન ગ્રોથ કેટલો છે? તો 121 કરોડની સંખ્યાની અંદર એ ફિમેલની સંખ્યા આટલી હતી, એ પણ આપણને અહીંયા દર્શાવે છે. મેરેજ સ્ટેટસ કેટલું હતું? તો મેરેજ સ્ટેટસની અંદર પણ આપણને એ સેન્સસના ડેટા ઉપરથી જાણવા મળે કે 49.9 એ ટોટલ નંબર ઓફ વુમન ઇન રિપોર્ટેડ એ આપણને 50% એ સેન્સસમાં એ મહિલાઓ પરિણીત મહિલાઓનું એ રિપોર્ટિંગ થયેલું હતું. 6.4% મહિલાઓનું એ રિપોર્ટિંગ 2001માં થયું હતું, એની સામે 7.4% એ 2011માં થયેલું હતું. અને પછી છે કે ફિમેલ ધ ફિમેલ મેન એજ મેરેજ સમયે તો કેટલી હતી? તો એ 18 વર્ષથી વધી અને 19.3 વર્ષ એ થઈ હતી, જ્યારે પુરુષની દ્રષ્ટિએ એ 22.6 થી વધી અને 23.3 થઈ હતી. મીન્સ કે 2001માં એ મહિલા 18 વર્ષ એ એવરેજ હતી, એ હવે 2011માં 19.3 વર્ષે એ પોતે મેરેજ કરે છે. તો આ બધું જ આપણને એ સેન્સસના ડેટા ઉપરથી મળે છે. પછી મોસ્ટલી પોતે એક રિપોર્ટ બહાર પાડે છે દર વર્ષે, વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા, એટલે કે સ્ત્રીઓ અને પુરુષોની શું સ્થિતિ છે ભારતમાં. તો વર્તમાને એ 25મો રિપોર્ટ એ 2023માં એ બહાર પાડવામાં આવેલો છે. અને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એ પોતે વુમન અને મેનના સંદર્ભે એ ખૂબ અલગ અલગ સિચ્યુએશન બેઝ એ આપણને એ ડેટા આપતી હોય છે. તો સૌથી પહેલા જોઈએ તો કી ફાઇન્ડિંગ્સ એ 2023ના રિપોર્ટના શું હતા? તો 2036માં 152 કરોડની એ ભારતની વસ્તી હશે, જેમાં ફિમેલ પોપ્યુલેશનનો પર્સન્ટેજ એ નિયરેસ્ટ એ 49% હશે, એટલે કે 49 સ્ત્રીઓ હશે અને સામે 51 એ પુરુષો હશે. તો એ બી એક સરસ બાબત છે. અત્યારે એ 48.5 હતી. સેક્સ રેશિયો પણ એ વધીને 952 એ થશે. અને જે વર્કિંગ પોપ્યુલેશન છે, જે કામ કરતી વ્યક્તિઓ છે, એમાં મહિલાઓનું એ પાર્ટિસિપન્ટ એ 60.7 જે હતું એ વધી અને 2036માં 65% સુધી થશે, એટલે કે નિયરેસ્ટ 5%નો વધારો થશે. હેલ્થની બાબતમાં જોઈએ તો લાઈફ એક્સપેક્ટન્સી રેટ એ મહિલાઓની 71.4 હતી, જે વધી અને 74.4 થશે એવો અંદાજ છે. અને નોન ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી છે, જે સંસ્થામાં નથી થતી, મીન્સ કે કોઈ હોસ્પિટલ આ તે બીજી કે વ્યવસ્થિત રીતે જે એક સંસ્થા છે ત્યાં ડિલિવરી નથી થતી, એનું પ્રમાણ એ ઘટીને 8.2% અત્યારે થયું છે. એટલે ઘણી બધી એ રિડ્યુસ થયેલું છે. એમ્પ્લોયમેન્ટની દૃષ્ટિએ જોઈએ તો લેબર ફોર્સ પાર્ટિસિપન્ટ રેટ જે છે મેલની દૃષ્ટિમાં 75.8% છે, જ્યારે એ વધીને 78.5 થયો છે. પણ જે છે એ આપણે ખાસ ધ્યાનમાં લેવાનો છે. અને ફિમેલનો એ 78.5% એ થવા પામેલ છે. તો એ માટે પણ આપણે એક ખાસ ધ્યાન રાખીએ. અધર ઇન્ડિકેટરમાં છે કે વુમન વર્ક ટર્નઆઉટ કેટલી છે, એટલે મીન્સ કે મહિલાઓ એ 2019નું જે ઇલેક્શન થયું, વર્તમાને તો 2024નું પણ ઇલેક્શન પૂરું થયું, પણ આપણી પાસે અત્યારે જે 2019નો ડેટા છે એમાં 67% એ પુખ્ત વયની મહિલાઓએ, જેટલી મહિલા હતી એમાંથી 67% મહિલાઓએ પોતે મતદાન કરેલું હતું. ઇઝ રેકોર્ડ બ્રેક. તો એ પણ એક અગત્યની બાબત એ છે. ત્યાર પછી જોઈએ તો એ વુમન એ વર્કફોર્સમાં કેટલું પાર્ટિસિપન્ટ કરે છે. તો કોન્સ્ટન્ટલી એ વુમન પાર્ટિસિપન્ટ રેટ છે એ અત્યારે વધતો ગયો છે. આપણે જોઈએ તો 2017માં 22% હતો, જે વધીને એ અત્યારે એ 36%, એટલે કે નિયરેસ્ટ 14%નો એમાં વધારો આવેલો છે અને એ 36% થવા
પામ્યો છે. આ પણ એક મોસ્ટલીના એ અગત્યના ડેટા છે. ત્યાર પછી જોઈએ તો NFHS 5 માં પણ એ આપણને કંઈક ને કંઈક એવા પ્રકારના એ ડેટા મળે છે. તો એ પણ એમાં આપણે જોઈએ તો વુમન એમ્પાવરમેન્ટ તો 15 થી 49 વર્ષની જે મહિલાઓ હતી 2020-21 જે હતો એ ભાગ એ 15-16 ની દ્રષ્ટિએ જોઈએ તો 92% એ હાઉસ હોલ્ડ પોતે મેરિડ વુમન એ આપણા વર્કફોર્સમાં પાર્ટિસિપન્ટ કરે છે. પછી છે છેલ્લા 12 મહિનામાં એ વુમન પોતે વર્કફોર્સમાં જોડાયેલી હોય તો પહેલા 21% હતું પછી એ વધીને 25% થયેલું છે. પછી કે છે વુમન ઓનિંગ હાઉસ એટલે કે પોતાની માલિકીનું એ વ્યક્તિ હોય અથવા જોઈન્ટ માલિકીની એ પ્રોપર્ટી હોય તો એ 2015-16માં 35% હતું જે ઘટીને 22% થયું છે. વુમન હેવિંગ અ બેંક એકાઉન્ટ તો શરૂઆતમાં 65% હતું જે વધીને હવે 73% નિયરેસ્ટ મહિલાઓ પાસે પોતાના બેંક એકાઉન્ટ છે અને મોબાઈલ ફોન એ મહિલા પાસે શરૂઆતમાં 67% હતા જે વધીને અત્યારે 74% એ થયેલું છે. તો એ પણ એ આપણે ખાસ એ ધ્યાનમાં રાખીશું. પછી છે ન્યુટ્રિશન લેવલ બાળકોનું આ બાબતે શું છે તો એની અંદર એ માસ બોડી ઇન્ડેક્સ વુમનનો એ 15% જેટલો હતો એટલે કે બિલો નોર્મલ રેટથી નીચે એ 15% મહિલાઓ હતી જે હવે માત્ર 10% એ BMI એ નોર્મલ રેટ કરતા નીચે છે. તો આ પણ એ ખાસ એ અગત્યનું છે. પછી ઓવરવેટ ઓબેસમાં કોણ હતી વુમન કેટલી એ ઓબેસમાં હતી તો 34% વુમનો એ 15-16 માંથી જે વધીને 43% નિયરેસ્ટ 41% એ મહિલાઓ એ જાડાપણાથી એ જે હોય પીડાતી એ હતા. પછી છે એવરેજ આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ઇન પબ્લિક હેલ્થ માં કેટલા રૂપિયા જતા હતા તો 15-16માં 8,518 રૂપિયા એ વ્યક્તિ પોતે કુટુંબમાં એ પબ્લિક હેલ્થ પાછળ જાહેર આરોગ્ય પાછળ ખર્ચતી હતી જે ઘટીને 2548 રૂપિયા થયા છે. વુમન હુ હેવ એવર યુઝડ ઇઝ ઇન્ટરનેટ કેટલી મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી હતી એનો ડેટા એ 15-16માં કવર કરવામાં ન હતો આવ્યો. જે ઉપર આપણે જોયું કે 74% જે મહિલાઓ પોતે મોબાઈલનો ઉપયોગ કરે છે એમાંથી 64% એ મહિલાઓ એ ઇન્ટરનેટ સાથે મોબાઈલનો ઉપયોગ કરે છે. એ પણ એક અગત્યની બાબત છે અને કેટલા ફેમિલી એ હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠે જોડાયેલા છે તો એ પણ એ 16% થી વધી અને 25% સુધી પહોંચેલું છે. તો આવો ખૂબ અગત્યનું સ્ટેટિસ્ટિક્સ એ આપણને નેશનલ ફેમિલી હેલ્થ સર્વે માંથી જે ઇન્ડિકેટર્સ જે અલગ અલગ લેવામાં આવેલા હોય છે માંથી આપણને મળતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો અમુક એવા સર્વે પણ છે સેમ્પલ રજિસ્ટ્રેશન સર્વે ઉપરથી પણ આપણને મહિલાઓને લગતી માહિતી મળે છે. તો કેવા ઇન્ડિકેટર એમાંથી મળે છે તો આપણને ખબર છે કે SRS ઉપરથી સ્પેશિયલ MMR એ બે સેન્સસ વચ્ચેના સમયમાં જે MMR નું જે રિઝલ્ટ આપણને યરલી બેઝ સેમ્પલ જે રજિસ્ટ્રેશન સિસ્ટમ છે એના આધારે જે અંદાજ લગાવવામાં આવે છે એમાં MMR, IMR અને ફર્ટાલિટી રેટ આ ત્રણ જે મુખ્ય જે આપણા ઇન્ડિકેટર્સ છે એ આપણને SRS સિસ્ટમ ઉપરથી આપવામાં આવે છે અને એન્યુઅલી મેળવવામાં આવે છે. એટલે કે બે સેન્સસ વચ્ચે જે 10 વર્ષનો સમય હોય એની વચ્ચે ઇન બિટવીન માતાના કેટલા મૃત્યુનું રેશિયો છે બાળકોના કેટલા મૃત્યુનો રેશિયો છે એની સાથે સાથે ફર્ટિલિટી રેટ એટલે કે જન્મદર કેટલો છે એ પણ એનો એ અંદાજ મેળવવામાં આવતો હોય છે. પછી છે ડિસ્ટ્રિક્ટ લેવલ હાઉસ હોલ્ડ સર્વે એ પણ એ 3 થી 5 વર્ષની એ મર્યાદામાં જે એ સમય મર્યાદા છે એમાં એ હાથ ધરવામાં આવતો હોય છે. IIPH જે મુંબઈ છે જે આપણે વાત કરી હતી જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેરના અંડરમાં આવતી જે સંસ્થા છે મુંબઈની એ પોતે એ ડિસ્ટ્રિક્ટ લેવલ હાઉસ હોલ્ડ હેલ્થ સર્વે એ કન્ડક્ટ કરે છે. એનો પર્પસ શું છે તો એ ટ્રેક્સ મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઇન્ડિકેટર ફેમિલી પ્લાનિંગ અને વુમન એમ્પાવરમેન્ટ લગતા એ ડેટા એ કવર કરે છે. એની સાથે સાથે એક બીજો એવો સર્વે છે નેશનલ ન્યુટ્રિશન મોનિટરિંગ બ્યુરો ઓફ સર્વે એ પણ એ બાળકોનું એ ન્યુટ્રિશન લેવલ ન્યુટ્રિશન ડેફિનેશન માલન્યુટ્રિશન એટલે કુપોષિત બોડી માસ ઇન્ડેક્સ BMI બાળકોનો અને ડાયટરી પેટર્ન કે એની એ જે ચયાપચયની જે ક્રિયા છે એ સિસ્ટમ શું છે કેવી રીતે કાર્ય કરે છે બાળકોનું અલગ અલગ એ બધા જ પ્રકારના કેરેક્ટરિસ્ટિકના એ ડેટા એ આ નેશનલ ન્યુટ્રિશન મોનિટરિંગ બ્યુરો સર્વે થ્રુ એ મેળવવામાં આવે છે. તો માલ ન્યુટ્રિશન અને ન્યુટ્રિશનની બાબતમાં જે પણ એ ડેટા આપણને મળે છે બાળકોના સંદર્ભે તો એના માટેનો પણ આ એક અગત્યનો સર્વે છે. એની સાથે સાથે આપણે અગાઉ જોયેલું કે એ ઇન્ટરનેશનલ
એ લેબર ઓર્ગેનાઇઝેશન પણ એ અમુક પ્રકારના ડેટા એ બહાર પાડે છે. તો એમાં છે કે ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ એ 2024 એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અંડરમાં રહી અને એ ભારત પોતે બહાર પાડેલો છે. તો જેમાં ફિમેલ લેબર પાર્ટિસિપન્ટ રેટ એ 2000 થી 2000માં જે હતો એ હવે એ વધીને 24.5 થયો છે. અને ગ્રોસ એનરોલમેન્ટ ઓફ એજ્યુકેશનના સંદર્ભમાં એ વુમન એ 47.3% એ 2021-22ના પીરિયડમાં નોંધાયેલું છે. તો આ બે ખૂબ એ અગત્યના ઇન્ડિકેટર એ એમ્પ્લોયમેન્ટ જનરેશન અને એનું એ હાયર એજ્યુકેશનની અંદર એનરોલમેન્ટ એ બે વસ્તુ એ આપણા માટે ખાસ અગત્યની છે. તો એ આપણને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જે બધા પ્રકાશનો હોય છે એમાંથી આપણને મળે છે. તો આ થયા એ કેટલા પ્રકારના સ્ટેટિસ્ટિક્સ આપણને ક્યાંથી મળે છે. હવે કઈ સંસ્થાઓ એ આ વુમન અને ચાઇલ્ડની સાથે સંકળાયેલી છે તો એ પણ આપણે જોઈએ આપણા નેશનલ લેવલે અને ગુજરાત લેવલે. તો સૌથી પહેલું એ નેશનલ લેવલે મિનિસ્ટ્રી ઓફ વુમન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ એ કાર્ય કરે છે. તો એનું એ ખૂબ કાર્ય વાઇડલી છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોલિસી એવી એ યોજનાઓ કાર્યક્રમો કે એવી નીતિ એ ઘડતર કરવું જેથી જે બધા પ્રોગ્રામ્સ છે વુમન અને ચાઇલ્ડની કોરિલેટેડ એ સમગ્ર દેશમાં એનો એ વ્યાપ વધે અને જે બાળકોના લગતી જે પોષણની સ્કીમો છે, મહિલાઓને લગતી જે સુરક્ષાની સ્કીમો છે અથવા એજ્યુકેશન, હેલ્થ અથવા એના જે સેફ્ટીને લગતી સ્કીમો છે એ બધી જ સ્કીમોનું મોનિટરિંગ કરવું. એનએસઓ પોતે એ રિસ્પોન્સિબલ છે કે અલગ અલગ સર્વે હાથ ધરવા જેમાં એ ડે બાય ડે આપણને મહિલા અને બાળકોના પ્રત્યે જે પણ અમુક નિર્ણયો લેવા માટે જરૂરી એડહોક સર્વે હોય તો એ પોતે એનએસએસઓ હાથ ધરે છે. પછી છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક કોઓપરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એ પણ એ પોતે બાળકોના પ્રત્યે રિસર્ચ, તાલીમ અને જે ટેકનિકલ જે ટર્મ્સ હોય છે એના આપણને એ સેવાઓ પૂરી પાડે છે. ફોર ઇમ્પ્રુવિંગ એ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને વેલફેર સર્વિસ એક્રોસ ઇન્ડિયા આખા ભારતમાં એ બાળકોનો વિકાસ કેવી રીતે થાય એના વેલફેરને લગતા એટલે કે એના સાંસ્કૃતિક અને એને લગતા જે કાર્યક્રમો હોય એમાં એ વધારો થાય એ જોવાનું કાર્ય એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક કોઓપરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ કરે છે. પછી છે ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જીસ એ પણ એક એવા પ્રકારના વુમન અને ચાઇલ્ડને લગતા સોશિયો ઇકોનોમિક આસ્પેક્ટથી એ રિસર્ચ સ્ટડીઓ હાથ ધરે છે. અને ડાયરેક્ટર ઓફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ એટલે કે જે રાજ્યના આંકડા બ્યુરો છે એ પણ એ ઘણા બધા પ્રકારના એ સ્ટેટિસ્ટિક્સ એ પોતે જે તે વુમન WCD એટલે કે વુમન અને ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ પાસેથી મેળવી અને એ પોતે એને પ્રકાશનો બહાર છે. તો આટલી બધી એ સંસ્થાઓ એની સાથે સંકળાયેલી છે. મિનિસ્ટ્રીની અંદરમાં જોઈએ તો મુખ્ય 4 જે સંસ્થાઓ છે આપણે જોઈ અગાઉ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક કોઓપરેશન ચાઇલ્ડ ડેવલપમેન્ટ, નેશનલ વુમન કમિશન, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ચાઇલ્ડ રાઇટ એટલે કે બાળકોના અધિકારીઓનું રક્ષણ કરતું કમિશન અને સાથે સાથે મહિલાઓનું પણ રક્ષણ કરતું મહિલાઓને લગતા જે બાબતો છે એ કાયદાથી એ રક્ષણ કરતી બાબતોનું પણ એ કમિશન એ સીધું જ મિનિસ્ટ્રીના અંડરમાં આવે છે. અને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ એજન્સી એટલે કે બાળકોને જે દત્તક લેવાની જે આખી જે બધી પ્રોસેસ છે એના કાયદાઓ છે એના રૂલ્સ છે તો એને એ ધ્યાન રાખતી એ આખી સેન્ટ્રલ એડોપ્શન એ રિસોર્સ એજન્સી પણ છે. સાથે સાથે આપણે જોઈએ તો ગુજરાતમાં ડાયરેક્ટર ઓફ ICDS એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સોસાયટી એ પણ એ મહિલાઓ અને બાળકો પ્રત્યે કામ કરતી એક HOD છે. ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમન મહિલાઓનું આયોગ એ આપણે ગુજરાતમાં પણ અવેલેબલ છે. ડાયરેક્ટર ઓફ વુમન વેલફેર મહિલા વિકાસ લગતી ડાયરેક્ટરેટની પણ એક ઓફિસ છે. પછી ગુજરાત વુમન ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે આખો એક નિગમ પણ એ ચલાવવામાં આવે છે. જેન્ડર રિસોર્સ સેન્ટર એટલે કે મહિલા અને પુરુષની જે અસમાનતા છે તો એ પણ એ ઓછી થાય અને મેક્સિમમ એ મહિલાઓ અથવા બાળકો પ્રત્યે જે અવેલેબલ રિસોર્સિસ છે પહોંચે એના માટેનું એક આખું સેન્ટર શરૂ કરવામાં આવેલું છે. અને સ્ટેટ સોશિયલ વેલફેર બોર્ડ કે મહિલા અને બાળકોને લગતી જે વેલફેરને લગતી યોજનાઓ છે રિફોર્મ કરવી અને એને સજેશન કરવા તો એના લગતી પણ એ આખી એ ગુજરાત લેવલે આ ઓફિસ આવેલી છે. મિનિસ્ટ્રીની અંદર બીજી એસોસિએટ ઓર્ગેનાઇઝેશન છે તો કારા છે, NIPCCD છે, NCPCR છે અને NCW એ આવી અલગ અલગ એડહોક જે બધી સંસ્થાઓ છે ઓર્ગેનાઇઝેશન છે એ પણ એ મિનિસ્ટ્રી ઓફ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી છે. તો આ થઈ બધી એ એજન્સીઓ કે જે
મહિલા અને બાળકોની સાથે સંકળાય અને કંઈક એવા રિસર્ચ એવા એ આંકડાઓ બહાર પાડે છે, જે ડે બાય ડે આપણને પોલિસી મેકિંગ અને ડિસિઝન મેકિંગમાં અગત્યના કામમાં આવે છે. ત્યાર પછી જોઈએ તો એક સ્કીમ કેવી છે? તો બાળકો માટેની સ્કીમ જોઈએ તો સેન્ટ્રલમાં એ સક્ષમ આંગણવાડી અને પોષણ એનું એ સેકન્ડ વર્ઝન એ બહાર પાડવામાં આવેલું છે. તો બાળકને કુપોષણ ધ્યાનમાં રાખી સરકાર એ ખૂબ પ્રતિબદ્ધ છે. એને આરોગ્ય સેવા મળે, એને પોતાને એ એવું ડેવલપમેન્ટ થાય, એવું કન્વર્ઝેશન થાય તો એ માટે એ ખૂબ એ સરકાર પોતે પ્રતિબદ્ધ છે અને બાળકોના એ માલન્યુટ્રિશન ને ન્યુટ્રિશન એ બાબતે ખૂબ એ સરકાર પોતે અલગ-અલગ કાર્યક્રમો પોષણ 2.0 ચલાવી રહી છે. જેમાં રેડ ઝોનમાંથી યલો ઝોનમાં આવે, ગ્રીન ઝોનમાં બાળક પોતે આવે. સક્ષમ આંગણવાડી તો એમાં પણ પોષણ મળે અને કિશોર વયની છોકરીઓને પણ પોષણ એ મળે. પ્રારંભિક બાળપણ એટલે કે 0 થી 3 વર્ષ અને 3 થી 6 વર્ષ એ શિક્ષણ છે એ પણ એ બાળકોને મળે અને આધુનિક એ આંગણવાડીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય. વર્તમાને આપણે સ્માર્ટ આંગણવાડી પણ એ બનાવી રહ્યા છીએ, જેમાં બાળકોને કન્ટેન્ટ ડેવલપમેન્ટ કન્ટેન્ટ વિઝ્યુલાઇઝેશન સાથે એ ટીવીમાં બતાવવામાં આવે છે. તો હવે દરેક સ્માર્ટ આંગણવાડીમાં એ ટીવી પણ એ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બાળકોને એવો ટેબ્લેટ થ્રુ પણ કંઈક બતાવવામાં આવે છે, મોબાઈલમાં એવો વિડીયો બતાવવામાં આવે છે. એટલે એ પણ એ અત્યારે આંગણવાડી એ પોતે બાળકો, કિશોરીઓ અને મહિલાઓ પ્રત્યે સક્ષમ બને એ પણ આખું એક મિશન આપણું છે. પોષણ અભિયાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પોતે પોતાના ભંડોળમાંથી એ પોષણ અભિયાન એટલે કે આ માલ ન્યુટ્રિશન માટે એક આખું કેમ્પેન ચલાવે તો એ પણ એક અગત્યની બાબત છે. પછી એક આખું મિશન છે, મિશન વાત્સલ્ય. એમાં એ સંસ્થાકીય ભંડોળ એ સંસ્થાકીય સંભાળ આપવામાં આવે. જેમાં એક સંસ્થામાં જ રહી કોઈ માતા વિહોણા, પિતા વિહોણા કોઈ બાળકો હોય, કોઈ રસ્તે રઝળતા મૂકી દીધા હોય અથવા કોઈ એવા ભટકી ગયેલા બાળકો હોય તો એને પોતાની સાર સંભાળ થાય, એનું સંરક્ષણ થાય, એને એ બોર્ડિંગ મળે એટલે કે રહેવાની સગવડ એક જ જગ્યાએ મળે. એને એની સાથે સાથે એનું પુનર્વસન થાય. એના માતા-પિતાને ભેટો કરાવવામાં આવે અથવા એને કાયદાના સંદર્ભમાં રહીને એવું પ્રોટેક્શન મળે. તો એના માટે એ ચાઇલ્ડ કેર સંસ્થાઓ પણ એ ચાલતી હોય છે. તો આ મિશન વાત્સલ્યના અંડરમાં બાળકોને ઘરે રાખવા અથવા કોઈ એના જે સગાવાલા હોય એ પણ એ બાળકને એડોપ્ટ કરી શકે. તો સરકાર પણ પોતે એને 3,000 4,000 એક બાળક દીઠ એ સહાય આપતી હોય છે. પછી છે દત્તક એજન્સીઓ પણ એ હોય છે. ખુલ્લા આશ્રયસ્થાનો મીન્સ કે એવા આશ્રમ શાળાઓ પણ હોય છે. એવી એ નિરીક્ષણ ઘરો હોય છે. આ બધાના સાથે રહી અને એને મિશન વાત્સલ્યના અંડરમાં જોડવી. પછી એવી એનજીઓ હોય છે, સરકારી સંસ્થાઓ તો હોય જ છે. આની સાથે સાથે એવી બિન નફાકીય સંસ્થાઓ પણ હોય છે, જે પણ એ પોતે એ પાલક એટલે કે બાળકોની સંભાળ લેતી હોય છે, દત્તક લેતી હોય છે અને એની એ 21 વર્ષ સુધી સંભાળ કરી અને પછી એના એવી જગ્યાએ એ લગ્ન એ કરાવી હોય છે અને સરકાર પોતે આવી જે બિન સંસ્થાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિ છે એને રૂપિયા 4,000 સુધી એ એક બાળક દીઠ આપવા એ આપે છે. તો એનો એ મુખ્ય ઉદ્દેશ છે કે એને દત્તક લે, એનું પાલન કરે, 21 વર્ષ સુધી એનું એ સાર સંભાળ રાખે. એ પણ એક અગત્યનો છે. ચાઇલ્ડ હેલ્પલાઇન તો જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કટોકટી અને લાંબા ગાળાની સંભાળ થાય પછી એનું પુનર્વસન થાય. એના માટે બાળકોને એ એવી જગ્યાએથી શોધે અને 24 કલાક એને આ ચાઇલ્ડ પ્રોટેક્શન ગૃહ જે હોય છે એની અંદર રાખવા અને એને એવી સેવાઓ આપવી. ઘણી બધી આપણને ખબર છે કે રેલવે સ્ટેશન પર એવા બાળકો રઝળતા હોય છે તો ત્યાંથી એને લઈ અને એને એક એવું આશ્રય સ્થાન આપવું. તો આ બધી જ એ સ્કીમો એ બાળકોને લગતી છે. પછી છે મહિલાઓને લગતી. સંભાળ કરી અને એક મહિલાને લગતો આખો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એ દ્વારા. એમાં વન સ્ટોપ સેન્ટર આવી જાય છે, 181 મહિલા અભિયાન આવી જાય છે, બેટી બચાવો બેટી પઢાઓ પણ આનંદ અને જે વર્તમાને નારી અદાલતો ચાલુ થઈ છે કે મહિલાઓને લગતા સ્પેશિયલ કેસીસ છે એ પણ એમાં એ ચલાવવામાં આવે છે અને ત્યાર પછી એક સમર્થ કરી એક વુમન એમ્પાવરમેન્ટ માટે પણ એક આખી એક કેમ્પેન ચલાવવામાં આવે છે. તો આ સમર્થના અંડરમાં શક્તિ સદન, સખી નિવાસ, પાલન અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એ પણ એ આના અંડરમાં ચાલતી હોય છે. એની આપણે અમુક ડિટેલ્સ પણ એ તમારી સાથે અહીંયા શેર કરેલી છે. એ સાથે સાથે આપણે જોઈએ તો ગુજરાત સરકારની કઈ કઈ સ્કીમો છે જે આપણા માટે ખાસ અગત્યની છે. પોષણ અભિયાન આપણે અગાઉ જોયું, બાળકોનું આધાર નોંધણી થાય, પછી સ્કીમ ઓફ એડોપ્શન ગર્લ્સ એટલે બાળકોની દત્તક લેવાની આવે,
એ પણ પછી એ બધી જ બાબતો એ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, જેમાં માતાઓને એ આંગણવાડીમાં એ પોતે ન્યુટ્રિશન બાબતોની એ પેકેટ્સ આપવામાં આવે છે. દૂધ સંજીવની યોજના, બાળકોને એ શાળાઓમાં દૂધ વિતરણની આખી યોજના છે. બેટી બચાવો બેટી પઢાઓ ના એટલે કે બાળક જ્યારે મહિલા નાની બાળકનો જન્મ થાય, સ્ત્રી બાળકનો, ત્યારથી જ એને એ ભણાવવા માટેનો આગ્રહ રાખવામાં આવે. પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સિસ્ટમ મહિલાઓ માટે શરૂ કરવામાં 181 મહિલા અભિયાન એ પણ અત્યારે ચાલી રહી છે. મહિલા વિકાસ એવોર્ડ એ પણ એક સ્કીમ છે. ગંગા સ્વરૂપા પૂર્ણ વિધવા જે બહેનો હોય એના પૂર્ણ લગ્નમાં આર્થિક સહાય આપવામાં આવે છે. મહિલા સ્વાવલંબન યોજના ચાલે છે. વહાલી દીકરી યોજના ચાલે છે. એમાં 1,20,000 એ માતબર રકમ એને દીકરી 12મું ધોરણ પૂરું કરે ત્યાં સુધીમાં એને એ ફેમિલીને મળતી હોય છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, તો એ વિધવા બહેનો માટે પણ આખી યોજના છે. પોષણ સુધા, પૂર્ણા સ્કીમ એટલે કિશોરીઓને એના ન્યુટ્રિશન માટે થઈ અને એ પોષણના અલગ અલગ એ પૂર્ણા એને લગતા એ પેકેટ્સ આપવામાં આવે છે. પછી પાપા પગલી કરી અને એક યોજના ચાલે છે. સંકટ સખી, પછી સખી વન સ્ટોપ સેન્ટર, તો એ પણ એ વિવિધ સ્કીમો ગુજરાત રાજ્યમાં ચલાવવામાં આવે છે. નંદઘર છે, પછી માતા યશોદા એવોર્ડ પણ એ જે આંગણવાડી બહેનો જે કાર્ય કરે છે, તો એની સાથે જે હેલ્પર હોય છે, તો એમાંથી એ તાલુકા લેવલે એક કમિટી રાખવામાં આવે, તાલુકા લેવલથી જિલ્લા લેવલે એ પસંદ કરી અને જિલ્લા લેવલે 1, 2 અને 3 ક્રમ નક્કી કરી અને માતા જશોદા એવોર્ડ નેશન સ્ટેટ લેવલે મોકલવામાં આવે છે. અને એમાંથી એ આખા રાજ્યમાંથી માતા જશોદા એવોર્ડ પસંદ કરવામાં આવે છે. ઉંમરે આંગણવાડી એ પણ એક આપણી સ્કીમ છે. સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર પણ એ આ બાળકોનું આખું એ ચાઇલ્ડ ટ્રેકિંગ થાય એના માટે એ આંગણવાડીની બહેનોને મોબાઈલ થ્રુ એ આખી એપ્લિકેશન એ અપનાવવામાં આવી છે. અને એનું સીધું ટ્રેકિંગ એ આ જે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર છે ત્યાં કરવામાં આવે છે. પછી છે ને મેડિસિન કિટ દરેક આંગણવાડીમાં છે. પછી જે તેડાગરની બહેનો હોય છે તો આંગણવાડી યુનિફોર્મ આપવાની પણ એ સ્કીમ આની સાથે છે. એટલે એટલી બધી સ્કીમો એ મહિલા અને બાળકોને લગતી આંગણવાડીમાં સ્પેશિયલ ચલાવવામાં આવે છે. વુમન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટના અંડરમાં ડાયરેક્ટર ઓફ આઈસીડીએસ છે, ડાયરેક્ટર ઓફ વુમન વેલફેર છે. એ બધી જ એ સ્કીમો માટે એ જવાબદાર છે. હવે જોઈએ કે એક્ટ, રૂલ્સ એન્ડ પોલિસી એ આના અંડરમાં એ કેવા પ્રકારની હોય છે. સૌથી પહેલું છે ધ ચાઇલ્ડ મેરેજ રિટેન્શન એક્ટ 1929, જે આપણને મેરેજ એક્ટ હેઠળ એ અટકાવવા માટેની જે એજ છે મહિલાઓ માટે 18 અને પુરુષો માટે 21, તો એ આપણને એના અંડરમાં એ પ્રોવિઝન આપે છે. પછી બીજું છે ધ પ્રોટેક્શન ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ. ઘણા બધા એ બાળકો સાથે એ સેક્સ્યુઅલ ઓફેન્સ થતા હોય છે, તો એ આપણને આ પોક્સોના એક્ટથી 2012થી આ પોક્સો એક્ટ અમલમાં છે, તો એ પણ એના આપણને મળે છે. તો જુવેનાઇલ એન્ડ જસ્ટિસ એક્ટ 2015 એટલે બાળકોના રક્ષણ માટે એ જુવેનાઇલ એન્ડ જસ્ટિસ એક્ટ છે. એને કેર અને પ્રોટેક્શન ની સંભાળ રાખે છે, એની સુરક્ષા આપે છે. એને લગતો આખો કાયદો છે. આપણે અગાઉ જે વાત કરી આશ્રમ શાળાઓ છે, પછી જે મહિલાઓનું આશ્રય સ્થાન છે, પછી એ નારી ગૃહ સંરક્ષણ જે હોય છે, નારી સંરક્ષણ ગૃહો, તો એ પણ આ એક્ટના અંડરમાં કાર્ય કરે છે. પછી છે નેશનલ પોલિસી ફોર ચાઇલ્ડિંગ, એ 2013માં અમલમાં આવેલી છે. મેટરનલ બેનિફિટ્સ એક્ટ 1961 પણ એ અમલમાં છે. ધ ઇક્વલ રીએન્યુમરેશન 1976 કરીને એક્ટ છે, જેમાં મહિલા અને પુરુષને કામની બાબતમાં સમાન વેતન, સમાન ધારાધોરણો, સમાન એ સુવિધાઓ એ આપવાની જોગવાઈ પણ એમાં કરવામાં આવેલી છે. પછી છે ધ પ્રોટેક્શન ઓફ વુમન ફોર ડોમેસ્ટિક વાયોલન્સ, એ 2005નો આખો એક્ટ છે, જેના સંદર્ભમાં એ જે ઘરેલુ હિંસા છે એના પ્રત્યે એ મહિલાઓને રક્ષણ મળે એ માટેનો આખો કાયદો એ અમલમાં લાવવામાં આવેલો છે. તો આ થયું વુમન અને ચાઇલ્ડના સેક્ટરમાં એ આપણે વિવિધ સ્ટેટિસ્ટિક્સ, જેમાં આપણે એનું ઇન્ટ્રોડક્શન જોયું, એનું વિઝન અને મિશન જોયું, પછી એમાં કેવા પ્રોબ્લેમ્સ હોય છે, તો કેવા પ્રોબ્લેમ્સની સાથે કેવા ઓબ્જેક્ટિવ સાથે એ કાર્ય કરવામાં આવેલું છે એ જોયું, કેવા ઇન્ડિકેટર એમાં સમાવેશ થાય છે એ જોયું, કેવા સર્વે અને સેન્સસમાં આપણે વુમન અને ચાઇલ્ડને લગતી એ માહિતી કવર કરીએ છીએ એ જોયું, કેવી એજન્સીઓ એની સાથે જોડાયેલી છે એ જોયું, અને કેવી સ્કીમ્સ અને પ્રોગ્રામ્સ એ મહિલા અને બાળકોને લગતા એ ગુજરાત સરકાર અને એ કેન્દ્ર સરકાર પોતે ચલાવી રહી છે
એ પણ આપણે જોયું અને એને સંરક્ષણ માટે, એના પ્રોટેક્શન માટે, એના રક્ષણ માટે કેવા એક્ટ, રૂલ્સ અને પોલિસી અત્યારે વર્તમાને અમલમાં છે, એ પણ આપણે જોયું. તો સમગ્ર વુમન અને ચાઇલ્ડ બાબતનું જે સ્ટેટિસ્ટિક્સ અને એને જે તમારા જે અભ્યાસક્રમની અંદર કોરિલેટેડ બધા ટોપિક્સ છે, એ આપણે ડીપમાં એ કવર કર્યા. તો તમારા ટોટલ 4 સ્ટેટિસ્ટિક્સ એ આપણે પૂરા કર્યા. એજ્યુકેશન, એગ્રીકલ્ચર, હેલ્થ અને છેલ્લે વુમન અને ચાઇલ્ડ તમારું સેક્ટર વાઇઝ સ્ટેટિસ્ટિક્સ જે હતું એઝ પર સિલેબસ એ આપણે આજે પૂરું કરી રહ્યા છીએ. તો આઈ હોપ કે તમને ચારેય સેક્ટરમાં જે પણ સ્ટેટિસ્ટિક્સ, જે પણ તમને જે રિયલ બેઝ આંકડાઓ અને જે બધી જ બાબતો એ કન્ટેન્ટ અલગ અલગ જગ્યાએથી મેળવી અને તમારી સામે એ રાખવામાં આવ્યું છે, તો એ ખૂબ ખૂબ તમને ઉપયોગી એક્ઝામ ઓરિએન્ટેડથી થશે. મે બી કે એક્ઝામમાં તમને લોટ્સ ઓફ પ્રકારના એ ક્વેશ્ચનની બાબતમાં તમારા કોન્સેપ્ટ એ ક્લિયર થયા હશે. તો આઈ હોપ કે તમે આ વિડીયો જોઈ અને તમારા લોટ્સ ઓફ એ કોન્સેપ્ટ ક્લિયર કરશો અને અમારી સાથે બન્યા રહેશો. તમારી જે સોશિયલ જે લિંક છે એમાં પણ આપ આ વિડીયોને લાઈક કરજો, તમારા જે આગળ બધા ગ્રુપ્સ છે એમાં શેર કરશો અને આપની વેલ્યુએબલ સજેશન્સ કમેન્ટ સ્વરૂપે એ અમને મળે એવી પણ એ અમે આગ્રહ રાખીએ છીએ. તો અમારી સાથે આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્સ અને વેલ્યુએબલ માહિતી માટે બન્યા રહો અમારા યુટ્યુબ કે અન્ય માધ્યમોથી. તો ખૂબ ખૂબ આભાર.